ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत्येन त्यक्तेन भुञ्जीथा मा गुरुदकस्य स्विद्धनम। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સત્સંગ બાગ સુંદર મજાના સ્વામિનારાયણ મંદિરનું જેમના હસ્તે નિર્માણ થયું છે, આ પંચદિનાત્મક મહાયજ્ઞાન યજ્ઞના વક્તા સ્થાને રહી સારા સંપ્રદાયની અંદર કથા વાર્તાના માધ્યમથી અનેક જીવાત્માઓને પરમાત્મામાં જોડવાનું કાર્ય કરી રહેલા સદગુરુવર્ય જ્ઞાનજીવન સ્વામી ગુરુજી, સભાની અંદર ઉપસ્થિત તમામ વડીલ બ્રહ્મનિષ્ઠ સંતો, નાના મોટા બીજા અન્ય સંતો અને ભગવાનના ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત આ ઉદ્ધવ સંપ્રદાય એટલે એક ષડાંગી સંપ્રદાય, એની અંદર મંદિર એક મહત્વનું સાધન છે. જે મંદિર એટલે આધ્યાત્મિક શાંતિનું, આધ્યાત્મિક સંસ્કારોનું અને આધ્યાત્મિક ભક્તિનું કેન્દ્ર સ્થાન કહેવાય એવું સરસ મજાનું સત્સંગ વાગ રૂપી સ્વામિનારાયણ મંદિર આ ભાંભણ રોડ ઉપર તૈયાર થયું. સત્સંગ બગીચાની અંદર જેમ પુષ્પો ખીલે એમ આ સત્સંગ બાગની અંદર ભક્તો અને સંતો રૂપી પુષ્પો ખીલ્યા છે. ત્યારે આજે આપણને આવો સરસ મજાનો માહોલ જોવા મળે છે. અને એ બધો યશ જો કોઈ હોય કુંડળધામ સ્વામિનારાયણ મંદિર કહેતા પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી એટલે એક કથા વાર્તાનો અખાડો કહેવાય. આ 6 અંગનો મહિમા આપણને કથા વાર્તાથી સમજવા મળે. અને એ કથા વાર્તા કાયમને માટે પ્રાતઃકાળની અંદર આપ બધાએ ઓનલાઈન સાંભળી રહ્યા છો. અમારા પીજ મંદિરની અંદર પણ કાયમને માટે આ કથા સંભળાતી હોય છે, સંતો અને ભક્તો સાંભળતા હોય છે. અને એના દ્વારા આપણને આવો સરસ મજાનો મંદિરનો મહિમા સમજાતો હોય છે. આમ જો જોઈએ તો પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, એમના ગુરુ અક્ષર નિવાસી રાધારમણ સ્વામી અને અમારા પીજના પુરાણી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી બંને જણા નડિયાદની અંદર રહેલા. જેવું ગોપાલ યોગીનું વર્ણન કરવામાં આવ્યું, જેવી રીતે મુનિ બાબાનું વર્ણન કરવામાં આવ્યું, એવી જ રીતે આ બંને મહાપુરુષો નડિયાદની અંદર રહી અને નડિયાદના સત્સંગને પોષણ આપી રહ્યા હતા. એ બેયના મેં દર્શન કરેલા છે. એટલે વિશેષમાં તો કાંઈ કહેવાનું ન હોય, પણ એટલું જ કહીશ કે વડતાલના બંધારણ રૂપે અને વડતાલના પત્રકના રૂપે અમારો બધાનો છેડો, અમારા ગુરુજનોનો છેડો પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી સાથે જોડાયેલો છે. એટલે એમને અમારા મંડળ ઉપર, અમારા પીજ મંદિર ઉપર એટલો બધો ભાવ છે. જ્યારે કહીએ કંઈક ને કંઈક વિનંતી કરીએ, હમણાં રાધારમણ સ્વામીએ કીધું એમ સ્વામીનો સ્વભાવ બહુ દયાળુ છે. કોઈ પણ નાનામાં નાનો સાધુ કામ લઈને જાય એટલે તરત જ એને મદદ કરવી કે સત્સંગનું કામ કરી રહ્યો છે, સંપ્રદાયનું કામ થઈ રહ્યું છે, એટલે આપણે કંઈક મદદ કરવી, એવી જ એમની ભાવના છે. એવા પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી દ્વારા એમના સંતોના માધ્યમે કરી અને કારણ સ્વામીની દેખરેખ નીચે આવું સરસ મજાનું કલાત્મક મંદિર તૈયાર થયું. આપ બધા એની અંદર વિશેષ ને વિશેષ લાભ લેશો. મુખ્ય મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજ બિરાજી રહેલા છે અને અહીં મહારાજશ્રીના વરદ હસ્તે ઘનશ્યામ મહારાજ બિરાજમાન થશે. એટલે ઘનશ્યામ મહારાજ અને હરિકૃષ્ણ મહારાજનો આપણે બને એટલો લાભ લઈ અને જે હરિભક્તોએ આમાં સેવાઓ કરી છે એ તમામનું દ્રવ્ય સદમાર્ગે વપરાણું છે. એવી ભાવનાને સાથે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં, વડતાલ નિવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં એટલી જ પ્રાર્થના કરું કે ભગવાન સ્વામિનારાયણ પૂજ્ય જ્ઞાન સ્વામી દ્વારા આવા સરસ મજાના સત્સંગના કાર્યો કરાવી રહ્યા છે. અને એમને અમારાથી આશીર્વાદ ન અપાય પણ પ્રાર્થના તો કરી શકાય કે મહારાજ એમનું સ્વાસ્થ્ય કાયમને માટે આવું ને આવું અપ ટુ ડેટ રહે, ભરડાય નહીં અને સદાયને માટે અનેક હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપતા રહે, એવી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે મારા બે શબ્દોથી વિરામ. જય સ્વામિનારાયણ.